ચેનલ ઓફ વડોદરા। પાટણ જિલ્લાના સમી તાલુકાના રાફો ગામ ખાતે પીવાના પાણીની સમસ્યાને લઈને સેવાભાવી સંસ્થા દ્વારા પીવાના પાણીના ટેન્કરો મોકલવામાં આવ્યા હતા। ઉનાળાની શરૂઆત થતાં પહેલાં જ સમી તાલુકાના રાફો ગામ ખાતે છેલ્લા 1 મહિનાથી પીવાની પાણીની પારાયણ સર્જાઈ છે। પીવાના પાણીની મહા મુસીબત હોય જેને લઈને સેવાભાવી સંસ્થા લોકોની વારે આવી પીવાના પાણીની સંસ્થાએ વ્યવસ્થા કરી। શંખેશ્વર ખાતે આવેલ શ્રી આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર દ્વારા રાફો ગામના આગેવાનો દ્વારા જનમંગલ સંસ્થાના પ્રમુખ જિજ્ઞાબેન શેઠને રજૂઆત કરતા જિજ્ઞાબેન શેઠ દ્વારા રાફો ગામની જનતા માટે બંને સંસ્થાના આગેવાનોને જાણ કરી હતી ત્યારે તુરંત ટેન્કરો મારફતે પાણી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઘણા સમયથી એટલે કે 1 મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોય જેને લઈને સેવાભાવી સંસ્થાના જિજ્ઞાબેન શેઠ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી ટેન્કર મોકલવામાં આવ્યા હતા અને લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પીવાનું પાણી મળતા જ લોકોની અંદર ખુશી જોવા મળી હતી। તો જિજ્ઞાબેન શેઠ દ્વારા રાફો ગામના લોકોને જણાવ્યું હતું કે જ્યાં સુધી પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી દરરોજ ટેન્કરો દ્વારા લોકોને રેગ્યુલર પાણી આપવાની સેવા ચાલુ રાખવામાં આવશે। ગામ રાફો બાપા બેનનો અમને પાણી આવે બાપા પાણી નતું અમારે અમારા ગામમાં ખૂબ તમને ભગવાન મારી માં હાથ કરે ગાત્રા જય મારી માં। રાફુ ગામમાં રાજગોર ગીતાબેન કાશીરામ અમારા ગામમાં 30 દિવસથી પાણી આવતું નથી તો આ બેને અમને પાણી રૂપે મદદ કરી છે તો 30 દિવસની અંદર અમે પાણી જોયું જ નહોતું। હવે રોજ ટેન્કર આવશે અમને પાણી રૂપે મદદ કરી છે। ગામ રાફુ તાલુકો સમી જિલ્લો પાટણ અને હું હેમુદાન ગઢવી। અમારા ગામમાં આશરે 1 મહિનાથી પાણી નહોતું આવતું અને એ સમસ્યાની વાત અમે જિજ્ઞાબેનને કરી તો બેને કીધું કે એ સમસ્યા માટે અમે ઉપર વાત કરી અને તમને જણાવીએ એના અનુસંધાને એમને દિવસ દરમિયાન 15 ટ્રેક્ટર આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજના પર ડે 15 થી 20 ટ્રેક્ટર અહીંયા રાફુમાં પાણીની સેવા આપી તો અમે 2 ટ્રસ્ટના ખૂબ ખૂબ આભારી છીએ। હવે જ્યાં સુધી બોર છે ને એ રિપેર થઈને ત્યાં સુધી ચાલુ રાખશે। સમી તાલુકાનું રાફુ ગામ અને એક પછાત વિસ્તાર એક રણ વિસ્તાર કહેવાય છે ને જ્યાં 30 થી 40 દિવસથી પાણીની ખૂબ જ તંગી છે। અહીંયા 30-40 દિવસથી પાણી આવતું નથી, લોકો 5-5 દિવસથી નાયા નથી, પીવાનું પાણી પણ નથી, ઘરના માટલાઓ પણ ખાલી છે। ત્યારે શૈલેષભાઈ પંચાલ અને હેમુભાઈ ગઢવીએ આવી અને શંખેશ્વર મારી ઓફિસમાં વાત કરી કે બેન આ પરિસ્થિતિ રાફુની છે તો તમે કંઈક તમારા ટ્રસ્ટ દ્વારા અથવા બીજા કોઈથી કંઈ થાય તો આ હેલ્પ કરો। ત્યારે મેં કીધું કે મને 1 દિવસનો ટાઈમ આપો અને હું મારા ટ્રસ્ટમાં આગળ વાત કરું છું। ત્યારે મેં આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટમાં આ વાત મૂકી અને આદિજીન ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલા એમને અમારી વાતને એક્સેપ્ટ કરી અને અમે દિવસના 15 ટેન્કર અહીંયા રાફુ ગામમાં દરરોજ મોકલશું અને લોકોને પાણી પહોંચાડીશું। એ માટે હું આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલાનો અને એમના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું।